નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 મનોવિજ્ઞાનની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ, જે તમારી બોર્ડ પરીક્ષા 2025માં તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તમે તમારી તૈયારીને સારી રીતે કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહો અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જોઈતી હોય, પરંતુ સૌપ્રથમ તમારે આ બ્લુપ્રિન્ટને સમજવા દેની છે. અને જો તમારે આ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ કરવી હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોઈન થઈ શકો છો. કારણ કે હું આ બ્લુપ્રિન્ટને ત્યાં અપલોડ કરી દઈશ, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે જો તમારે ધોરણ 12ના મનોવિજ્ઞાન વિષયમાં સારા એવા ગુણ મેળવવા હોય તો તમને ફ્રીમાં નવનીત અમે આપીએ છીએ. તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળશે, ત્યાં તમને મનોવિજ્ઞાન ધોરણ 12ની મનોવિજ્ઞાનની સંપૂર્ણ નવનીત દરેક પ્રશ્ન, દરેક જે નવનીત આવે તેવી જ તમને તેની PDF મળી જશે. તો તમે ત્યાંથી તમારી સારી એવી તૈયારી કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ. તો તેમાં સૌપ્રથમ વાત કરીએ કે વિભાગ એની, તો તમને વિભાગ એમાં દરેક પ્રકરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અને 10, એટલે કે 10 પ્રકરણમાંથી 2 MCQ પૂછાશે. તો ટોટલ તમારા કેટલા MCQ થાય? તો કે ટોટલ 20 MCQ થાય અને તેનો એક ગુણ આપવામાં આવે. તો ટોટલ કેટલા ગુણ તમને વિભાગ એમાંથી મળે? તો કે 20 ગુણ તમને ટોટલ મળે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની. તો વિભાગ બીમાં કેવું હશે? તો કે વિભાગ બીમાં પણ દરેક પ્રકરણમાંથી તમને એક ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પૂછવામાં આવશે દરેક પ્રકરણમાંથી. તો તમારે વિભાગ એ અને બીના તો તમારે દરેક પ્રશ્નો પાકા કરવા પડશે, કારણ કે નાના પ્રશ્નો હોય એટલે દરેક પ્રકરણમાંથી તમારે વાંચી નાખવાના છે. અને તેમાં વાત કરીએ તો તમે 10 પ્રશ્નો દરેક પ્રકરણમાંથી 10 પ્રશ્નો થાય અને દરેકના 1 ગુણ આપવામાં આવે. તો ટોટલ કેટલા ગુણ થાય? તો કે 10 ગુણ ટોટલ થાય. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ સીની. તો હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે તૈયારી સારી કરવી હોય તો તમે અહીંથી સારા એવા ગુણ મેળવી શકો છો. તો વિભાગ સીમાં તમારે સૌથી વધુ ભાર આપવાનો છે પ્રકરણ 1માં, કારણ કે તેમાંથી 2 ગુણ અને 2 પ્રશ્નો પૂછાવાના છે. પ્રકરણ 2માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 3માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 4માંથી 2 પ્રશ્નો, પ્રકરણ 5માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 6માંથી 2 પ્રશ્નો, પ્રકરણ 7માંથી 2 પ્રશ્નો, પ્રકરણ 8, 9 અને 10 આ ત્રણેયમાંથી એક પ્રશ્નો તમને જોવા મળશે. તો એમ ગણીએ તો વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ સીમાં ટોટલ કેટલા? તો કે 14 પ્રશ્નો જોવા મળશે. પરંતુ તમારે લખવાના કેટલા? 10 હોય. તો 10 પ્રશ્નોના 2 ગુણ ગણીએ તો ટોટલ તમને 20 ગુણ મળે. તો તમારે આ રીતે તમે તૈયારી કરી શકો છો. જેમ કે અમુક પ્રકરણમાંથી 2 પ્રશ્નો પૂછવાના હોય, તો જેમ કે પ્રકરણ 6 અને 7માંથી 2 પ્રશ્નો છે, તો તમે તેના ઉપર વધુ ભાર આપી શકો છો. અને વિભાગ ડી અને વિભાગ ડીના પ્રશ્નોની વાત કરીએ તો પ્રકરણ 1માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 2માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 3માંથી 2 પ્રશ્નો, 4માંથી 2 પ્રશ્નો, 5માંથી 2 પ્રશ્નો અને 6થા પ્રકરણને તમારે વિભાગ ડીના પ્રશ્નો જે આવે તે પાકા કરવાના નથી. 7મા પ્રકરણમાંથી 2 પ્રશ્નો, 8મા પ્રકરણમાંથી 2 પ્રશ્નો, 9મા પ્રકરણમાંથી 1 પ્રશ્ન અને 10મા પ્રકરણમાંથી 1 પ્રશ્ન. આ રીતે તમે વિભાગ ડીની તૈયારી કરી શકો છો. તો વિભાગ ડીની ટોટલ વાત કરીએ તો તમને 14 પ્રશ્નો હશે. તમને 14 પ્રશ્નો આપશે, પરંતુ તમારે લખવાના કેટલા? તો કે 10 પ્રશ્નો લખવાના અને દરેક પ્રશ્નના તમને 3 ગુણ આપવામાં આવશે. તો ટોટલ વાત કરીએ તો કે 30 ગુણ તમને વિભાગ ડીમાંથી મળી રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ વિભાગ જે ઈ હોય છે, કારણ કે ઈના પ્રશ્નો તો ખૂબ જ લાંબા હોય છે અને તમે એ બધા જ પ્રકરણમાંથી પાકા ના કરી શકો. તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કયા પ્રકરણમાંથી વિભાગ ઈના પ્રશ્નો પાકા કરવાના છે. તો વિભાગ ઈની વાત કરીએ તો પ્રકરણ 1માંથી કેટલા પ્રશ્નો? તો કે 2. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, પ્રકરણ 1 અને 2માંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. તો તમે એ 2 પ્રકરણ ઉપર જ ભાર મૂકો ને તો તમારા 4 પ્રશ્નો તો થઈ જાય. અને પ્રકરણ 3માંથી 1 પ્રશ્ન પૂછાશે અને પ્રકરણ 8માંથી 1 પ્રશ્ન પૂછાશે. તમે આ બંનેમાંથી ગમે તે એક પ્રશ્ન પાકો કરી લો. એટલે કે કોઈ પણ તમે 3 પહેલાં વિભાગી માટે કોઈ પણ પહેલાં 2 પ્રકરણ, આ પહેલું અને બીજું પ્રકરણ તો તમારે પાકું કરવાનું જ, કારણ કે એ બંનેમાંથી તો 2 પ્રશ્નો આવવાના. અને પ્રકરણ 3 અથવા તો તમે પ્રકરણ 8માં પાકું કરો તો તમે સારા એવા ગુણ મેળવી શકો છો. કારણ કે તમારે ટોટલ કેટલા? તો કે 4 પ્રશ્નો લખવાના હશે અને પૂછાશે 6 પ્રશ્નો, પરંતુ લખવાના કેટલા છે? તો કે 4 અને 5 ગુણ હોય એક પ્રશ્નના, તો ટોટલ 20 ગુણ
થાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમારું બ્લુપ્રિન્ટ તમને જોવા મળશે અને તમે આ રીતે તમારું પેપરની તૈયારી કરી શકો છો અને સારા એવા ગુણ મેળવી શકો છો. અને મેં તમને જણાવ્યું એ અનુસાર જો તમારે મનોવિજ્ઞાન વિષયની કે ધોરણ 12ના દરેક વિષયની સારી એવી તૈયારી કરવી હોય તો અમે તમને દરેક વિષયની નવનીત ફ્રીમાં આપીએ છીએ. તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો, તમને એવું લખેલું હશે કે ધોરણ 12 નવનીત ફ્રી લખેલ હશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો તમને ધોરણ 12ના દરેક વિષયની નવનીત ઉપલબ્ધ થશે. તમે જે પણ વિષયની તૈયારી કરવી હોય તે કરી શકો છો. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી તમારા દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચે. અને તમને જો તમારે આની સંપૂર્ણ PDF જોઈતી હોય તો મેં કીધું એમ ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, ત્યાં મેં આ PDFને અપલોડ કરી દીધી છે.